કેસ અત્યારે તમામ જે આરોપીઓ છે તેમને જામીન મળી ગયા છે. અત્યારે કેસનું ક્યાં સુધી પ્રોસેસિંગ ક્યાં સુધી? અત્યારે કેસ જે છે એમાં સાક્ષીઓને તપાસવામાં આવી રહ્યા છે અને છેલ્લી 4-5 મુદતથી એક ડૉક્ટર સાહેબને તપાસવાના બાકી છે, એ આવતા નથી ને જેને કારણે મુદત જે છે એ પડી રહી છે. ગઈ વખતે જજ સાહેબે 50,000 રૂપિયાની પેનલ્ટી કરીશ જો તમે નહીં આવો તો, એવી એ લોકોને ખાસ સૂચના આપી દેવામાં આવેલ હતી. પણ હવેની જે મુદત પડી છે એ મુદતે ટૂંકમાં સાક્ષીઓ જે છે એ આ ડૉક્ટર સાહેબ જે એક બાકી છે, કુલ 5 ડૉક્ટરો છે કે જેને આ બોડીના પોસ્ટમોર્ટમ જે છે અને એને સંબંધી જે કોઈ કાર્યવાહી છે એ કરેલ હતી. તો એ ડૉક્ટરો પૈકીના 2 ડૉક્ટર છે એ તપાસાણા છે અને 1 ડૉક્ટર જે છે એ બાકી છે. એટલે સાક્ષીઓ આવતા નથી એટલે મોડું થઈ રહ્યું છે. એમાં એવું છે કે આ જે સાક્ષીઓ છે કુલ આ કેસમાં 365 સાક્ષીઓ છે. તો 365 કરતાં વધુ સાક્ષીઓ હોય ત્યારે અને આટલી 27 લોકોના મૃત્યુ થયા હોય તો એવા સંજોગોમાં કેસ જે છે એ ઝડપથી ચાલવો જોઈએ. અમારા દ્વારા બનતા પ્રયત્નો કરવામાં આવે છે, પણ કેસ ચલાવવા માટે થઈ અને સરકાર પક્ષે જે વકીલ હોય એ અને સામે આરોપીઓના જે એડવોકેટ છે એનું પણ સહકારની ભાવના જોઈએ, પણ જેવી જોઈએ એવી આરોપી પક્ષ તરફથી કોઈ સહકારની ભાવના મળતી નથી. અને કેસની જે તારીખો છે એ 15થી 20 દિવસની એક તારીખ પડે છે. એની જગ્યાએ અમારી નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવેલી કે આ કેસ જે છે એને તમે ડે ટુ ડે ચલાવો. પણ અહીંયા બીજા અન્ય કેસોના ને એના ભારણના કારણે અને જે જજીસ સાહેબ છે એ કોઈ વખત રજા ઉપર હોય એના લીધે થઈ અને પહેલાં જે સિંઘ સાહેબ હતા, DS સિંઘ સાહેબ, એની કોર્ટમાં 2 સાક્ષીઓ 2 ડૉક્ટરો છે એ તપાસવામાં આવેલા, ચાર્જ ફ્રેમ કરવામાં આવેલો. ત્યારબાદ નવા જે VK ભટ્ટ સાહેબ આવ્યા એ ભટ્ટ સાહેબની હાલ ટ્રાન્સફર થઈ છે. અગાઉ જોઈએ તો એમની કોર્ટમાં આ કેસ જે છે એ ડૉક્ટર 5 મુદતોથી આવેલા નહીં, એટલે આ કેસ જે છે એ લંબાઈ છે. ડે ટુ ડે કેસ નામદાર ગુજરાત હાઈકોર્ટની સૂચના હોવા છતાં પણ ચાલતો નથી. એમાં જે આરોપી પક્ષ જે છે એને પૂરેપૂરો ચાન્સ મળી શકે છે. નામદાર સુપ્રીમ કોર્ટનું પણ કહેવાનું છે, એવા જજમેન્ટ પણ છે કે આ પ્રકારના જ્યારે કોઈ કેસ હોય ત્યારે જે મહત્ત્વના શાહેદો હોય એ સરકારી શાહેદો અને જો શક્ય હોય તો એની પહેલાં જે મહત્ત્વના પ્રાઇવેટ શાહેદો છે એને લેવામાં આવે તો કેસ જે છે એમાં સજ્જડ પુરાવા છે એ ફરિયાદ પક્ષ અને સરકાર પક્ષ દ્વારા મૂકી શકાય અને જે કોઈ ખરેખર આરોપી છે એને સજા આપી શકાય.